મારું નામ જનકસિંહ છે. હાઉસિંગ બોર્ડમાં રહું છું અને સુભાષ ચોકથી માંડીને શનિદેવના મંદિર સુધીના નવો રોડ બનાવ્યો, સારી વસ્તુ છે. પણ એ પછી ડામર પાથરી ગયા અને ડામર એટલો બધો પાથર્યો છે કે જેને કારણે ચાલતા પગ ચોંટી જાય છે, જે આપણે વિડીયોમાં જોઈ શકશો. બરાબર, એટલે હવે પછી કંઈ હજી તો તાપ એટલો પડતો નથી. જો તાપ વધારે પડશે તો વધારે તકલીફમાં આવતી જતી પબ્લિક મુકાય, એ ન મુકાય એના માટે થઈને કંઈક આનો યોગ્ય રસ્તો કરશો. દિલીપ કુમાર એક જૈન છે. અમે હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમારા હાઉસિંગ બોર્ડમાં સુભાષ સર્કલથી શનિદેવના મંદિર સુધીમાં જે નવું રોડ ગવર્મેન્ટે કે સરકારે કે મ્યુનિસિપાલિટી જે બનાવ્યું હતું એ બનાવ્યું બહુ સારું છે. પણ એના ઉપર જે ડામર નાખવામાં આવ્યું હતું એ અત્યારે અમદાવાદની 40 ડિગ્રી ગરમીમાં બી એ બધું જ ડામર ઉપર આવી ગયું છે. એમાં ચાલતા ફરતા ચંપલો ચોટી જાય છે, બૂટ ચોટી જાય છે અને નાના છોકરાના ચંપલો તો ત્યાં ચોટીને તૂટી જાય છે. અને અહીંયા આ બધું રેસિડેન્સ એરિયા છે એટલે એમાં નાના છોકરાઓ કે મોટા વ્યક્તિઓ જે નીકળે છે એ ડામરથી ઘણું ત્રાહિત જેવું થઈ ગયું છે. માટે અમારી વિનંતી અને સલાહ એ જ છે કે આ જે ડામર નીકળી ગયું છે એના ઉપર કાળી માટી અથવા તો રેતી એ બધું નાખીને વ્યવસ્થિત કરે તો જેના લીધે આ નવા તાપમાં કે 40-45 ડિગ્રી તાપમાં કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈને ઈજા ના થાય, અને કોઈને હાડકા ના તૂટે.